હવે વાત કરીશું દેશના માઇનોરિટીને અડતો મુદ્દો એટલે કે કંટ્રોલમાં વકફ. વકફ બિલ પર વોટિંગ અને થોડી જ વારમાં શરૂ થવાનું છે વોટિંગ. જ્યાં છેલ્લા 8 કલાકથી ધમાકેદાર આ સંસદમાં બિલ પર ચર્ચા થઈ રહી છે. આપણે કેટલીક બ્રેકિંગ અપડેટ પણ આપી દઈએ. જુઓ સ્ક્રીન પર, થોડી વારમાં શરૂ થશે વકફ બિલ પર વોટિંગ. અને આ વકફ બિલને જેડીયુ, ટીડીપી અને એલજેપી, લોક જનશક્તિ પાર્ટી, જનતા દળ યુનાઇટેડ અને તેલુગુ દેશમ પાર્ટી, આ ત્રણ જે ઘટક પક્ષો છે એનડીએના, તેમણે ખુલ્લું સમર્થન આપ્યું છે કે આ બિલ લાવો, અમારું સમર્થન છે. ક્યાંક મામલો તેની આસપાસ અટવાયો હોય તેવા પણ એક સોર્સિસ કહેતા હતા, સૂત્રો હતા. પણ આ રસ્તો જે છે તે હવે ક્લિયર એન્ડ કટ દેખાઈ રહ્યો છે કે આજે લોકસભામાં બિલ પસાર થાય તેવી શક્યતાઓ લગભગ આપણે માની શકીએ છીએ. અને અત્યારે જ્યાં સંસદમાં ચર્ચાઓ તો થઈ રહી છે, ચર્ચાઓ થયા પછી કિરણ રિજિજુ જેઓ પોતે સંબોધન કરશે ને ત્યારબાદ વોટિંગ થવાનું છે અને આવતીકાલે જશે આ બિલ રાજ્યસભામાં. પણ દાન સંપત્તિનું થાય, સરકારી જમીનનું નહીં. જ્યાં વકફ બિલના સપોર્ટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, પ્રખર થઈને જોશ સાથે અમિત શાહે તેમના ભાષણમાં